ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટનો ફરી એક જીઆરડી જવાનનો તોડકાંડ કરતો હોવાનો આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હજી તો ઉનાના તોડકાંડના ભ્રષ્ટાચાર એસીબી દ્વારા સામે આવતા એક સાથે 49 પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. ઉના એસીબી દ્વારા કથિત પીઆઈ એન.કે. ગોસ્વામી, નિલેશ મૈયા અને ભૂગર્ભમાં ઉતરી ગયા અને પીઆઈ એન.કે. ગોસ્વામીનો વહીવટદાર નિલેશ તડવીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે નિલેશ તડવીને જૂનાગઢ જેલ હવાલે કર્યો. ઉના અહેમદપુર માંડવી તે ચેકપોસ્ટ પરનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ તેમજ જીઆરડી જવાન રાજુ હોવાનો આક્ષેપ થયો છે. તો શું હજી પણ નાલિયા માંડવી ચેકપોસ્ટ પર પોલીસના મળતિયાઓનો ઉધરાણો ચાલુ છે? તે પણ એક સવાલ છે. વિડીયો વાયરલ થયાની પોસ્ટ આવી રીતે: આ વિડીયો માંડવી ચેકપોસ્ટનો છે, જેમાં વિડીયોમાં જે દેખાય છે તે જીઆરડી રાજુ નાદણવાળો છે. તે પ્રવાસીનો તોડ કરતો દેખાય છે અને પછી જે લોકોના ફોન પાછા આવે, હવે આ લોકોનો ફોન શું કામ ઝોંટવી લીધા અને પૈસા લઈને ફોન પાછા આપ્યા, તે તો આ રાજુ નાદણવાળો જ છે, તે સારી રીતે જણાઈ આવે છે. જો એસીબીની ટીમ દ્વારા આ પોલીસના દલાલને પકડી તપાસ કરે, તે કોના કહેવાથી લોકો પાસેથી તોડ કરે છે? આ જીઆરડી જવાન પર કાર્યવાહી થશે કે મોટા માથાઓના નામ ખુલવાના ડરથી ભીનું સંકેલાઈ જશે? એ પણ એક સવાલ છે. મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીર સોમનાથ.